ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સમાજ વિદ્યામાં પાઠ 15 આર્થિક વિકાસ વિશે અભ્યાસ કરીશું. હવે આર્થિક વિકાસ છે એ આપણા માટે છે એ જરૂરી છે. આર્થિક વિકાસ છે એ આપણા માટે થવો જરૂરી છે, જેના લીધે આપણી ભૌતિક સુખાકારી છે, આપણી સુખ સગવડો છે, એનો આપણે એમાં વધારો કરી શકીએ છીએ. જેમ જેમ આપણો વિકાસ થાય છે એમ આર્થિક વિકાસનો પણ વિકાસ થતો જોવા મળે છે. તો તમને એમ થાય કે આર્થિક વિકાસની પ્રોપર વ્યાખ્યા શું હોઈ શકે? તો જો તમને લખેલી છે કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પણ પ્રક્રિયા છે. તમને એમ થાય કે પૈસાથી આપણે પૈસાનો નાણાંનો વધારો થઈ ગયો. પહેલાં આપણી પાસે 10,000ની ઇન્કમ હતી, અત્યારે આપણી ઇન્કમ 50,000ની થઈ ગઈ. તો આ જે વધારો થયો એને આપણો વિકાસ, આર્થિક વિકાસ ગણી શકીએ. પરંતુ આપણે આર્થિક વિકાસ જ નહીં, પણ આપણા સમાજમાં જે અલગ અલગ પરિવર્તનો આવે છે, અલગ અલગ પ્રક્રિયાઓ આવે છે, એને પણ આપણે આપણા આર્થિક વિકાસમાં ગણી શકાય છે. આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. કોઈ દેશ છે એને આપણે પહેલાં જેની આવક હોય એ આવકથી સતત દર એની આવકમાં જે વધારો થતો હોય છે, કે પહેલાં એની ઇન્કમ 1 કરોડ હોય, પછી 1.5 કરોડ થાય, પછી 2 કરોડ થાય, બરાબર. તો જે એ વધારો થાય છે, નિયમિતપણે વધારો થાય છે, એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. હવે તમને એની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા પણ નીચે આપેલી છે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, પછી દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થવો. માથાદીઠ આવક એટલે કે દેશમાં વસતા લોકો પર હેડ એની જે ઇન્કમમાં વધારો થાય છે, કે વ્યક્તિ દીઠ જે આવક વધે છે. પહેલાં એક કુટુંબમાં એક જ વ્યક્તિ કમાતો હોય, પછી 5 વ્યક્તિ કમાવા માંડે છે, તો કુટુંબ દીઠ વધતી આવક, કુટુંબમાં 5 વ્યક્તિ રહેતા હોય તો એ 5 વ્યક્તિઓની જે આવક અલગ અલગ થાય છે, એના દ્વારા પણ એનો વિકાસ થઈ શકે છે. એના પછી છે કે એનું જે જીવન ધોરણ છે, આવક વધે તો એનું જીવન ધોરણ સુધરવાનું જ છે. એની પાસે ઓછી આવક હોય તો એની પાસે સુખ સગવડો, મનોરંજનના સાધનો એ ઓછા હોય છે, પણ જેમ એની આવકમાં વધારો થાય છે એ મુજબ જ એના વિવિધ સુખ સગવડો, મનોરંજનના સાધનો છે, એનો ઉપયોગ વધારે કરવા લાગે છે, એટલે કે એના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે. આ બાબતને છે એ આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, બરોબર. કે આખા દેશની જે આવક છે, આ કુલ આવક છે, એને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. એટલે કે દેશની જેટલી આવક ઊભી થઈ હોય એ આવકને દેશમાં વસતા લોકોની સંખ્યા વડે જે આપણે ભાગાકાર કરીએ છીએ અને એ જે સંખ્યા આવે છે, જવાબ મળે છે, એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, એટલે કે એના કપડાં છે, એનું શિક્ષણ છે, આરોગ્ય છે, વાહન વ્યવહારની સુવિધા છે, રહેઠાણની સુવિધા છે, એ બધી જ બાબતનો છે એ એના જીવન ધોરણમાં સુધારા સાથે સંકળાયેલો છે. એના પછી છે કે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ છે, આરોગ્ય છે, એ બધી જ સુવિધામાં છે એ વધારો થવા લાગ્યો છે. પહેલાં આપણે જોઈએ છીએ કે પહેલાં આરોગ્યની સગવડો કેવી હતી ને હાલમાં કેવી છે. અત્યારે આપણે હાર્ટ છે, હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ, અલગ અલગ બીજા અંગો ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. તો પહેલાંના સમયમાં આટલી સુવિધા નહોતી, જે અત્યારે પુષ્કળ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આ બધી જ જે સગવડો છે એમાં પણ આપણે વધારો જોઈ શકાય છે. તો આને આપણે આર્થિક વિકાસ આપણો થઈ રહ્યો છે એમ કહી શકાય. એના પછી છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તમને એમ થાય કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય? તો એ બે વચ્ચેનો આપણે હવે આગળ તફાવત જોઈએ. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારે દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતો છે એ પણ આપણે જોઈ શકાય છે. તમને એમ થાય કે આ બે જે શબ્દ છે એ સિમિલર પણ લાગે અને એકબીજા ઉપર વધારો દર્શાવતા હોય એવું પણ આપણે જોઈ શકાય છે, પરંતુ એમાં કંઈક આપણને તફાવત જોવા મળે છે. એનો પહેલો પોઈન્ટ છે વિકાસની પ્રક્રિયાના આધારે.
તો કે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. ગુણાત્મક એટલે કે એનો જે આપણે અલગ અલગ વિકાસ થાય છે આપણે આગળ જોયું કે કઈ કઈ રીતે આપણો વિકાસ થાય, તો કે આપણી માથાદીઠ આવક વધે તો આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં વધારો થાય છે. પરિમાણાત્મક પરિવર્તન, બરોબર. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, એટલે કે પહેલી પ્રક્રિયા છે આપણી આર્થિક વિકાસ. આર્થિક વિકાસ થઈ જાય પછી જ આપણે આર્થિક વૃદ્ધિ થઈ શકે છે, એટલે કે આર્થિક વૃદ્ધિ છે એ પછીની અવસ્થા છે. સેકન્ડ પોઈન્ટ છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. હવે અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં થતો વધારો છે એ આપણો આર્થિક વિકાસ છે એ દર્શાવે છે. એટલે કે આપણે નવા સંશોધનોનો ઉપયોગ કરીએ છીએ તો એના આધારે આપણા અર્થતંત્રમાં જે ઉત્પાદનનો વધારો થઈ રહ્યો છે એને આપણે આર્થિક વિકાસ કહેવાય છે. તો આ જ આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય છે, જેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. એના પછીનો થર્ડ પોઈન્ટ છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે છે એ નજીવો આપણે તફાવત જોઈ શકાય છે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. એટલે કે આપણે અત્યારે ક્યાં આલામાં આવી છીએ, તો કે આપણો દેશ છે વિકાસશીલ દેશમાં આવે છે, બરોબર. એટલે કે જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ત્યારે આપણે એને આર્થિક વિકાસ, આપણે કહીએ ને કે આપણો વિકાસ થઈ રહ્યો છે, કે જેને આપણે આર્થિક વિકાસ કહી શકાય છે. તો અહીંયા આપણા જે એના તફાવતના પોઈન્ટ્સ હતા એ કમ્પ્લીટ થાય છે. એના પછી છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે આપણું અર્થતંત્ર છે વિકાસશીલ છે, આપણો દેશ છે એ પણ વિકાસશીલ છે. તો હવે એ વિકાસશીલ અર્થતંત્ર છે એ દેશ છે એના લક્ષણો કયા કયા હોઈ શકે, તો કે વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા જે દેશો છે અને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે. તો એનાથી વધારે હોય ક્યાં હોઈ શકે, તો કે વિકસિત. આ એક એનો માપદંડ રજૂ કરી દીધો છે 2004નો, કે આટલી જેની માથાદીઠ આવક હોય જે દેશની, એ દેશ છે એ તો કંઈ વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખાશે. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક છે એ નીચી આપણને જોવા મળે છે. હવે રાષ્ટ્રીય આવક જ નીચી હોય તો એની માથાદીઠ આવક છે એ પણ આપણે નીચી જ રહેવાની છે, જેથી નીચી માથાદીઠ આવકને કારણે એનું જીવન ધોરણ છે એ પણ એ નીચું જોવા મળે છે. એના પછી છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો છે એ ખૂબ જ વધારે જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર છે એ 2% અથવા તેનાથી વધુ પણ આપણે જોઈ શકાય છે. એના પછી છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી છે એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. હવે દેશના 60% જે લોકો છે એ રોજગારી ખેતી પર આધાર રાખીને પ્રાપ્ત કરે છે. એ દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો છે એ 25%ની આસપાસ છે. એના પછી છે આવકની અસમાન વહેંચણી. કે આવકની અસમાન વહેંચણી છે એ પણ એને ફોલો કરે છે. જેમ કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી. હવે ઉત્પાદનના સાધનો છે એની હમણાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે ઉત્પાદનના સાધનોની વહેંચણી છે એ આપણને અસમાન એટલે કે અલગ અલગ જોવા મળે છે. એના પછી આપણે ગ્રામીણ અને શહેરી વિસ્તાર જોઈ લઈએ, એમાં પણ આપણને અસમાનતા જોવા મળે છે. પછી આપણે જોઈએ કે ધનિક વર્ગ અને ગરીબ વર્ગ, એમાં પણ આપણે અસમાનતા જોવા મળે છે. એના લીધે આવકની જે છે એ વહેંચણી તો કે અલગ અલગ અસમાન થયેલી હોય છે, જે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણને અનુરૂપ છે. એના પછી છે બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. હવે એ જે દેશો હોય એમાં બેરોજગારીનું પ્રમાણ છે એ શ્રમિકોના 3% કરતાં પણ વધારે હોય છે. હવે આ બેરોજગારી છે એ જુદી જુદી જોવા મળે. ક્યારેક મોસમી બેરોજગારી જોવા મળે, છુપી બેરોજગારી જોવા મળે,
ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે. આવી અલગ અલગ બેરોજગારી છે એ આપણને વિકાસશીલ અર્થતંત્રમાં જોવા મળે છે, જે લાંબા ગાળાની હોય છે. એના પછી છે ગરીબી. હવે બેરોજગારી જ્યાં ઉદ્ભવે ત્યાં ગરીબી પણ એની સાથે સાથે ઉદ્ભવે જ છે. બેરોજગાર વ્યક્તિ છે એની પાસે કંઈ નાણાંની પ્રાપ્તિ થતી નથી, એટલે ધીમે ધીમે ગરીબીમાં પરિવર્તન પામે છે. એની પાસે સુખ સગવડોની, એની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કોઈ સાધન હોતું નથી. એટલે કે વિકાસશીલ રાષ્ટ્રમાં છે એ ગરીબીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. એની આરોગ્યની, શિક્ષણની સગવડો પણ પૂરી કરી શકતા નથી. વિકાસશીલ દેશ છે એમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3 ભાગ જેટલું વિકાસશીલ રાષ્ટ્રમાં આપણે ગરીબીનું પ્રમાણ છે એ આપણે જોઈ શકાય છે. એના પછીનું છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ છે દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી છે, રૂઢિચુસ્ત સામાજિક માળખું છે, ઓછું ઉત્પાદન છે, અહીંયા જોવા મળે છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો વધારે પડતું શિક્ષણ પામે લઈ શકતા નથી, શિક્ષણ લેનાર વ્યક્તિ નથી, તો એ છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતી નથી. એટલે કે જૂના જ પુરાણા યંત્રનો ઉપયોગ કરતી હોય. પછી ખેત પદ્ધતિ છે, આપણે ત્યારે સિંચાઈ પદ્ધતિ ઘણી બધી જોવા મળે છે, પણ એની પાસે શિક્ષણ ના હોવાથી એ સિંચાઈ પદ્ધતિ છે, ખેત પદ્ધતિ છે, એ જૂની પુરાણી છે એનો જ એ ઉપયોગ કરતી હોય છે, જેના આધારે છે એ ઉત્પાદન છે એ ઓછું જોવા મળે છે. તો બીજી જ તરફ છે આપણે શહેરી વિસ્તારમાં જોઈએ તો ત્યાં શિક્ષણનું પ્રમાણ, આરોગ્યનું પ્રમાણ વધારે હોય છે, લોકોમાં જાગૃતિ પણ વધારે હોય છે. એટલા માટે એ છે એ નવી નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવશે, આધુનિક ટેકનોલોજી અપનાવશે, નવા નવા યંત્રો અપનાવશે, જેના લીધે એમાં ઉત્પાદનમાં વધારો થશે, એની ઇન્કમ વધશે અને એની જીવનશૈલી છે એમાં પણ એ સુધારો કરી શકશે. એટલે કે એક જ દેશમાં દ્વિમુખ એટલે કે 2 મુખવાળું અર્થતંત્ર છે એ જોવા મળે છે. એના પછી છે પાયાની અપર્યાપ્ત સેવાઓ, કે જે આપણને કઈ સેવાઓ મળવી જોઈએ, તો કે સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આરોગ્ય છે, બેન્કિંગ છે, બરાબર. આવી જે સેવા છે એ આપણને ઝડપથી મળી શકતી નથી, જેમાં આપણે થોડોક અવરોધ અનુભવવો પડે છે. તો એ જે અસર કરે છે તો કે તરત અસર એના દેશના વિકાસ માટે કરે છે, એને અવરોધરૂપ બને છે. એટલે પાયાની સેવાઓ પણ આપણને પૂરતી મળતી નથી હોતી. એના પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. આ દેશમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો, એટલે કે આપણે બગીચામાં જોઈએ છે ફૂલો થતા હોય, વિવિધ બીજા પાકો લેવામાં આવતા હોય, પછી ધાતુ, વિવિધ કાચી ધાતુ છે એની નિકાસ કરતા હોઈએ છીએ. આ પ્રકારની નિકાસોની માંગ છે એ ઓછી હોય છે અને ભાવ પણ કેવા હોય, નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશ છે, યંત્ર સામગ્રી છે, એની આપણે આયાત કરવી પડે છે. આ વસ્તુના ભાવો વધારે હોય છે, એટલે કે આયાત પાછળનો આપણો ખર્ચ છે એ પણ આપણે વધારે હોય છે. એટલા માટે કે આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશો સાથેનું સ્વરૂપ પણ આપણું કેવું હોય છે, તો કે આપણે ઓછા ભાવે વસ્તુ દઈએ અને વધારે ભાવે વસ્તુ મેળવવી પડે છે. એટલે કે એનું સ્વરૂપ પણ એવું છે કે જે આપણને જ ક્યારેક ભોગવવું પડે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોઈ શકાય છે. એટલે કે આવા લક્ષણો જે આપણે જોઈ શકીએ એ અર્થતંત્ર વિકાસશીલ અર્થતંત્ર હોય છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વચ્ચે ઓછે આપણને લાગુ પડતા હોય છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં બેરોજગારી છે, ગરીબી છે, આવકની અસમાન વહેંચણી છે, આ બધા જ લક્ષણો આપણે જોઈ જ શકીએ છીએ. એટલે કે આપણો દેશ છે એ વિકાસશીલ રાષ્ટ્ર સાથે સંકળાયેલો છે. તો અહીંયા એના પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. એના પછીનો છે નવો પોઈન્ટ કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. જેમાં નાણાંનું માધ્યમ છે એ સંકળાયેલું હોય છે. આપણે વસ્તુ લઈએ, સેવા લઈએ અને સામે આપણે નાણાં ચૂકવવા પડે, બરાબર, નાણાંની આપણે થતી હોય છે, એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ખેડૂત છે, કારીગર કોઈ પણ હોય, વેપારી હોય, શિક્ષક હોય, આ બધા જ પોતપોતાનું કામ કરે છે અને સામે એ પૈસા મેળવે છે, એટલે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ.
એના પછી છે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે શું? તો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી બરોબર પ્રવૃત્તિ કરવામાં ન આવતી હોય, માત્ર સેવાની ભાવના એમાં રહેલી હોય, જેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. આજે આપણે કહીએ કે મેં દાન કર્યું, મેં સેવા કરી, તો આપણે સેવા કરીએ તો સામા નાણાં પૈસા મેળવતા નથી, માત્ર આપણે જ કાર્ય કરીએ છીએ, લેવાની કંઈ ભાવના આપણી હોતી નથી. તો એવા જે કાર્ય કરી છે, પ્રવૃત્તિ કરી છે, એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. દાખલા તરીકે માતા છે એના બાળકનો ઉછેર કરે, એની સાર સંભાળ રાખે તો એ સામે નાણાં મેળવતી નથી. પછી સમાજ સેવકો હોય છે આપણા સમાજમાં, તો એ બધા જે કાર્ય કરે છે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે ભારતીય અર્થકારણનું માળખું. હવે ભારતીય અર્થકારણ છે એનું માળખું કેવું છે? તેમાં 3 ક્ષેત્ર જોડાયેલા છે, બરોબર. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્ર એના પર આધારિત છે, કયું કાર્ય કરે છે એ આપણે જોઈએ. એમાં ફર્સ્ટ છે પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે જે સંકળાયેલી પ્રવૃત્તિ છે, જેમ કે પશુપાલન છે, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે, જંગલો છે, કાચી ધાતુનું ખોદકામ છે, આવી જે પ્રવૃત્તિઓ છે એને પ્રાથમિક વિભાગ સાથે સંકળાવવામાં આવે છે, બરોબર. એના પછી છે માધ્યમિક ક્ષેત્ર. આ માધ્યમિક ક્ષેત્ર છે નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગ છે માધ્યમિક ક્ષેત્ર, એને આપણે ઉદ્યોગ ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો સુધીનું બધું જ ઉત્પાદન છે એ માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. એના પછીનું છે સેવા ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્ર એટલે કે જેમાં આપણે વિવિધ સેવાઓ મેળવીએ છીએ, બરોબર. કઈ કઈ સેવાઓ? તો કે વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ માર્ગ, દરિયાઈ, બરોબર, શિક્ષણની છે, આરોગ્યની છે, બેન્કિંગ, વીમા કંપનીની, મનોરંજનની, આવી જે વિવિધ સેવાઓ આપણે મેળવીએ છીએ એને આપણે સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો આપણું આ અર્થકારણનું માળખું છે ને 3 વિભાગમાં, પ્રાથમિક એટલે કે કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા ઉદ્યોગો, બરોબર, એનો સમાવેશ થાય. માધ્યમિક ક્ષેત્ર એટલે કે વિવિધ બધા જ ઉદ્યોગો છે જે નાનામાં નાની ટાંચણીથી લઈને મોટા મોટા યંત્રોનું ઉત્પાદન કરે છે એ માધ્યમિકમાં. અને સેવા એટલે કે વિવિધ જે બધી સેવાઓ લઈએ છીએ આપણે, એ બધી જ સેવાઓનો સેવા ક્ષેત્રમાં એમ 3 વિભાગ છે એમાં પાડવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે ઉત્પાદનના સાધનો. આપણે જોયું જ ને પહેલાં કે ઉત્પાદનના સાધનો, મેં કીધું કે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. તો હવે આ ઉત્પાદનના સાધનો શું છે એનું આપણે જોઈએ. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું છે એ ઉત્પાદન કરવામાં આવે છે. હવે આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે એક જ સાધન વડે બધું ઉત્પાદન થઈ જાય એવું હોતું નથી. અલગ અલગ વસ્તુની ઉત્પાદન કરવા માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ થાય છે. તો હવે આવા 4 સાધનો ક્યાં ક્યાં છે? એને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો કયા સાધનો છે? તો પહેલું જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, બરોબર. તો એનું પહેલું સાધન આપણે ભણીએ છીએ કે જમીન. ઉત્પાદન કરવા માટે જમીન મહત્ત્વની છે. આપણી પાસે ઉત્પાદન કરવા માટે બધું જ હોય પણ જમીન ના હોય તો ઉત્પાદન શક્ય નથી. એટલે કે સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુ વગેરેનો સમાવેશ થાય છે. આ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. હવે આપણે ખુદે જ જમીન બનાવેલી હોતી નથી, એ આપણને કુદરત તરફથી મળેલી બક્ષિસ છે, બરોબર. પેલું જમીન, એની ઉપર જ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ કેની ઉપર કરી છે? જમીન ઉપર. એટલે કે જમીન ઉપરથી જ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે કે ઉત્પાદનનું પહેલું સાધન જમીન. એના પછીનું છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. હવે આપણે એમ કહીએ કે મેં મકાન લીધું, બરોબર, એના પછી આપણે મોટા મોટા યંત્રો, કરોડોના યંત્રો આવે છે,
પછી એના ઓજારો છે, એ આપણી એક ધંધાની મિલકત જ કહેવાય છે, એક મૂડી જ કહેવાય છે કે એ ઉત્પાદનમાં જ આપણને મદદરૂપ થવાના છે. એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે આ માનવસર્જિત સાધનો છે એ ઉપયોગમાં લેવાય છે, જેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. એના પછીનું છે શ્રમ. શ્રમ એટલે કે જે આપણે માનસિક કે શારીરિક રીતે આપણે જે શરીરને કષ્ટ ભોગવીએ છીએ, બરાબર. એટલે કે ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. આપણે કોઈ વ્યક્તિ ભણેલી ના હોય તો એ એકદમ શારીરિક શ્રમ કરશે, એના શરીરને એકદમ શું કહેશે કે એકદમ શ્રમ શરીરથી જ એને મહેનત કરવી પડશે. મજૂરો જોઈએ છે તો કે ગાડા ખેંચે, મોટા મોટા બાચકા ઉપાડે, બરાબર. એટલે કે એ શારીરિક શ્રમ કરશે. જ્યારે ભણેલી વ્યક્તિ હશે એ માનસિક શ્રમના આધારે, એટલે કે કોઈ પણ વ્યક્તિ શારીરિક કે માનસિક કાર્ય કરે છે જેને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આપણી પાસે જમીન, મૂડી, નિયોજક બધું હોય, પણ શ્રમ કરનાર જ કોઈ ના હોય તો ઉત્પાદન થઈ શકતું નથી. એમાં આપણે ખેત મજૂરો લઈ શકીએ, શિક્ષકો લઈ શકીએ, ડૉક્ટરો હોય, કારીગરો છે, આ બધા ક્યાંક ને ક્યાંક શારીરિક કે માનસિક શ્રમ કાર્ય કરતા જ હોય છે. એટલે કે આ પ્રક્રિયાને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ, જે આપણા ઉત્પાદનનું એક સજીવ સાધન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે નિયોજન, એટલે કે નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એટલે કે આ ત્રણેય ઉપર, જમીન, મૂડી અને શ્રમ ત્રણેય ઉપર નફાના હેતુથી, એટલે કે એનો હેતુ શું હોય નિયોજકનો, કે નફો મેળવવાનો, એના ઉપર કુશળતાપૂર્વક સંયોજન કરે, બધાનું સંયોજન કરી સંયોજન કરે વ્યક્તિને શું કહેવાય, તો કે નિયોજક. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. એટલે કે જમીન, મૂડી, શ્રમ છે, આ ત્રણેયને ઉત્પાદનમાં કઈ રીતે જોડવું, કે કઈ રીતે ઉત્પાદન કરશું, કેની પહેલાં જરૂર પડશે, આ બધી જ જે યોજના છે એને વ્યવસ્થિત જોડવાની જે પ્રક્રિયા છે, જે કામગીરી છે, એને આપણે નિયોજન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા સુધી આપણે પાર્ટ 1 રાખીએ. આના પછીનું છે એ પાર્ટ 2માં આપણે અભ્યાસ કરીશું.